માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? મજામાં રહેશો તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે શું કરવાનું છે, શું નહીં, થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે. તો આપણે શું બનાવવાનું છે ને ખબર પડી ગઈ થંબનેલ જોઈને. તો આપણે પૂરો વિડીયો બતાવવાનો છે, કઈ રીતે બનાવવાનું છે, ક્યાં બનાવશું. આજે આપણે ઘરમાં કે આપણે રૂમમાં નથી બનાવવું, જો કે બહાર બનાવવાનું છે. તો ક્યાં જઈને બનાવી, કઈ રીતે છે, બધું તમને જોવા માટે પૂરો વિડીયો જોજો, એટલે ખબર પડી જાય છે. વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરતા જજો. અને ચેનલમાં પહેલી વાર આવે ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો સારું, હાલો આપણે ત્યાં જઈને પછી આપણે મળીએ. તો બના રહેજો, એની બધી વિડીયો મજા આવશે. તો સારું, હાલો આપણે જ્યાં બનાવવાનું છે ને ત્યાં જઈને પછી પાછા મળશું. બનાવી હું બનાવવું છે ને એ મેં તમને કીધું હતું ને વિડીયોમાં. આપણે તો વિયેવા છે, જો જગ્યા આખી ચેન્જ થઈ ગઈ છે. આપણે બહાર વિયેવા ક્યાં વિયેવા? આ જગ્યા જે પહેલા વિડીયો જોયો છે ને સાતરાળો, એને ખબર હશે આપણે ઉપર વિયાવેલા છે. તો હું બનાવવાનું છે ને એ તમને જે બનાવે છે ને એ કાકા જ કહી દે. જય માતાજી કાકા. જય માતાજી. હું બનાવો છો? ડીટીએમ શાક બનાવવાનું છે. ડીટીયાનું શાક? એ કઈ રીતે બનાવશો? આ જોવાને બનાવી દીધી. આમાં શું વસ્તુ જોહે? વધારે માહિતી આ બેન આપી દેશે. હાલો બોલો આરતી બેન, શું આમાં જોહે? આમાં જોવે ટમેટર જોવે, પછી આ કાંદાનું ગ્રેવી જોવે, પછી તો આ બધી ગ્રેવી કરી નાખી છે. જોવે, પછી એમાં આદુ મરચા લીલા, પછી મગજની જોવે, પછી જાવેત્રી જોવે, એમાં પછી કાજુ જોવે, ગાંઠિયા જોવે, આ છે ગાંઠિયા, આ ગાંઠિયા જોવે, તલ ગાંઠિયા જો અહીંયા આવી રીતે છે. લીલું લસણ, આદુ, મરચા, પછી આ રીંગણા તો જો ભાઈ દેહના નથી એટલે અમે અહીંયાથી લાવ્યા છે. આ લોકો બનાવે છે ડીટીયાનું શાક આવી રીતે છે બધું. જો આ બધાને આમાં ડુંગળીની ગ્રેવી કરી નાખી હતી, આમાં ટમેટાની ગ્રેવી છે, લીલું લસણ. તો અહીંયા જો બધા અમે કટિંગ કરે છે, બધા બેસી ગયા છે અહીંયા કટિંગ કરવા માટે. અને ડુંગળી ઉડી પહેલા આવતા વેત કાંઈ કર્યું નથી જ, આવી ડાયરેક્ટ આપણે વિડીયોને એન્ટ્રી જ લીધી વિડીયોમાં ડાયરેક્ટ. તો આવી રીતે જો આ બધું આવી રીતે જોઈએ કાકા બધું મસાલો ને એવું બધું કરે છે. તો એ બનાવવાના છે, કઈ રીતે બનાવે ને આખો વિડીયો તમને જોવા મળી જાય. તો વિડીયોમાં બન્યા રહેજો, કેવો વિડીયો લાગે કેવો નહીં કોમેન્ટ કરજો. આપણે તો એકવાર ખાઈ લીધેલું છે, કેમ કે આ બેન છે ને અમને ખવડાવ્યું હતું એના ઓફિસમાં પ્રોગ્રામ એટલે મેં રીકાબેનને સખાડ્યું હતું, એટલે રીકાબેનને પસંદ આવ્યું હતું શાક, એટલે પાછો પ્રોગ્રામ કર્યો છે. આ વખતે આપણે જોઈ લેવું, ત્યારે આપણે જોયું નહોતું ને અત્યારે આપણે જોઈ લેવું. તમારા બેનને ગ્રેવી કરવા એ કાપી દીધેલું છે. સારું, હાલો તો વિડીયો બનાવી લેજો, કઈ રીતે કેમ બનાવે છે. આપણે થોડુંક કટિંગ ને કરવાનું છે, કરી નાખીએ પછી પાછા આપણે મળીશું. શાક બનાવવાનું ને તો આમાં છે ને રીંગણાનો આ ભાગ બધા કાઢી નાખવાનો આવી રીતે. જો અહીંયા જો તળવા મળ્યા છે, આ તળવાના બધા તળ નાખવાના. જો કાકા તળવા મળ્યા છે, આ બધા રીંગણાના ભાગ છે ને બધું કાઢી નાખ્યું છે. આની અંદર જો આવી રીતે બધો મસાલો છે. આ બધો આ શું છે? આદુ ને એવું છે, આદુ મરચાં લસણ આંબલી પલળાવી દીધી છે. હા નાખીએ છે હજી થોડીક. આવી રીતે બધો મસાલો છે. અહીંયા કાજુ કાપવા મળ્યા છે. શું ખાવાનું છે આજે? અમારું વળવાનું જય માતાજી, જય દ્વારકાધીશ બધા આવશે. આ બધાને આજ મજા આવશે. એકને પેશન્ટ છે ને એને પૂરી દીધેલો છે, દરવાજો બંધ કરીને રાખતા હતા. આ ભાઈ કવર આવે છે એટલે શું ખાશો તું? તો ભાઈ કાજુ ખાવા મળ્યા છે. તો હાલો આપણે અંદર જઈએ, અંદર કઈ રીતે બનાવે છે વિડીયો બના રહેશે તો ખબર પડી જાય તમને બધાને. તો આવી રીતે તળવાનું જે હાલે છે, કેટલા તળવાના, કેવી રીતે તળવાના એમાં કાકા કહી દે. આવી જા હાથ ફેરો કરવા જો રીંગણા તળે છે. કેટલી વાર આને આવડે છે, રીંગણાનું શાક આવડે. જોયું ને ડીટીયાનું તો એની જીભાઈ નથી ઉપડી, ડીટીયાનું આવડે. ડીટીયાનું નથી આવડતું એટલે એને પપ્પાને બોલાવેલા છે. કેટલા તળાવ દેવાના હતી બેન? લાલ થઈ જાય પછી એવી રીતે બધા તળી નાખવાના. જો આંબલી ઉકાળવા મૂકી દીધી છે, આંબલીનું પાણી આવું બધું નાખવાનું છે. જો અહીં બધો મસાલો છે. વિડીયો બનાવ્યો ને એટલે તમને બધાને ખબર પડી જાય કઈ રીતે બનાવે છે, કેવી રીતે નહીં. રીંગણા તળાઈ જશે. હવે અહીંયા તેલ મૂકી દીધું છે, હિંગ નાખે છે, હિંગ નાખવાની છે. પછી આ ઉકળે છે, આદુ મરચાંનું પેસ્ટ છે, આદુ મરચાંની પેસ્ટ જો આમાંથી નાખી દીધી છે આવી રીતે. આવી રીતે એક એક વસ્તુ હરખું સડી જાય, આમ સડી જાય પછી કાકા સડી જાવ દેવાનું હરખું આદુ મરચાં.
મસાલો મરચા હા તો મસાલો નાખી દીધો છે કાકાએ થોડી રીતે નાખી મસાલો ડુંગળીની ગ્રેવી છે જો આવી રીતે નાખી દેવાની છે ડુંગળીની ગ્રેવી એક નંબર બનશે કાકા હા તો ડુંગળીની ગ્રેવી નખાઈ ગઈ છે અહીંયા છે ટમેટાની ગ્રેવી આવી રીતે આને હલાવવાનું છે આમ થોડીક રીતે આપણે થોડીક વાર હલાવી લઈ કાકા તો આમ ઉપર જે ધાબે છે ને ત્યાં બધા રોટલા કરે છે કે નહીં એટલા માટે આવી રીતે જો આપણને કાકાએ કીધું છે આવી રીતે થોડીક વાર હલાવો એ ઉપર છે ને ઓલું કરવા ગયા છે બધું તો આવી રીતે આમ હલાવી થોડીક વાર ઉપર છે ને ઓલું કંઈક રોટલા બનાવવાના છે ઉપર રોટલાનું કામ છે એ હું તમને હમણાં બતાવું ઉપર જઈને આવી રીતે આને હલાવશું થોડીક વાર વહીવટ કરવા આવી ગયા છે આજે તો મારા બેને આમાં ગ્રેવી નાખી દીધી છે ટમેટાની હવે હું આવશે આરતીબેન અંદર આમાં આવશે શીંગના દાણા મગજરી અને ગાંઠિયા એનું ગ્રેવી કરેલું છે આ છે જાવેત્રી આ છે કાજુ આ કાજુ છેલ્લે નાખવાના છે શાક તળી જાય પછી ઉપરથી અને રીંગણા જો આ છે રીંગણા તળી નાખેલા છે જો કેવા થઈ ગયા છે પાણીની જરૂર ન પડે મસ્ત થઈ ગયા છે તળીને હાવ આમ તમે આમ અડો ને આમ આવી રીતે તો હાવ રીંગણું સડી ગયેલું છે હવે હું નાખે હું નહીં હવે જોવો તમે જોતા રહેશો. અહીંયા જોવે અહીંયા તમે શું કરો છો આવી આ સલાડ સુધારવા બેસી જશે જો આ સલાડ કાપે છે બે હવે શું નાખવાનું છે હાલો આમાં છે ગાંઠિયા જાવે ઓલો શું કે ગાંઠિયા છે પછી શીંગના દાણા છે જાવીત્રી છે હા અને તલ છે હા. બધું આપણે આમાં શાકમાં નાખવાનું છે ગ્રેવી હા કરેલું હાલો નાખી દો સાવેત્રી છે બધું સાવેત્રી ને મગ શીંગ સાવેત્રી ને કા સાવેત્રી ને મગ થોડું નાન તેલ જેલ તેલ નાખવાનું છે બધું કિલો તમે હાસું નહીં માને આ હા શીંગ દાણા તલ મગસરી ને એવું બધું છે હવે કિલો રીંગણા હતા ને રીંગણા કરતા છે ને ગ્રેવી વધારે છે જો આ બધું ખાવાનું હોય વધારે તો બને પછી આ બધા પપ્પા કહે છે કેવું બન્યું કેવું નહીં એમ કાસ્તી તો શું બનાવે છો ગોળ સુધારે છે બેન અમારા અહીંયા એનું ખાવાનું જો અહીંયા બને છે બટેટા પૌવા બનાવવાના છે હજી અમારા આ બેન હાટું બટેટા પૌવા હા એ બેનને નથી ભાવતું હોય એને કોઈથી ખાધું નથી ને રીંગણાનું શાક નથી ભાવતું આ બધા બટેટાવાળા છે કે નહીં આ જો એક બટેટું અહીંયા ખાય ને એક આને તો હાલે તો આપણે તો જો આ ખાઈ નાખવાનું છે કેમ આરતી બેન ખાઈ નાખો ને હા અમારું તો ફેવરિટ શાક છે આ બધાનું ફેવરેટ અને અમારું આખા રીંગણાનું શાક છે આપણને ખબર જ છે પણ આમાં આખા રીંગણામાં કાંઈ ફેર નથી આ ડીટીયા છે એટલે કે અડધા રીંગણા છે ખાઈ નાખશું જે છે સારું હાલો તો વિડીયો બનાવ્યો કઈ રીતે જે હું બનાવવાનું છે જોઈએ આપણે આવી રીતે મસ્ત મજાનું કેવો માવો બન્યો એની ઘોડે થઈ ગયો નાખવાનું છે અંદર પાણી થોડું જરૂર પ્રમાણે પાણી નાખવાનું છે એટલે પાણી નાખી દીધું છે હા કરો બે છે ને એને સરખી રીતે જે ઉકળવા દેવાનું છે તો આપણે ઉપર જાતા ઉપર શું કરે હું એમ જોતા ત્યાં રોટલા કરવા આપણે બેસી જઈએ હાલો પહેલાં આપણે ત્યાં જઈને પહેલાં અહીંયા બનાવે છે બધે ઉપર છે રોટલામાં ક્યાં પૂછવું એટલે આપણે જોઈએ પછી ખબર પડશે આપણે ત્યાં જઈએ અહીં તો લાઇટ ગોઠવાઈ ગઈ અત્યાર બધી તો નહોતી તો જો અહીં લાઇટ ગોઠવાઈ ગઈ છે તો અહીંયા જો મારા સોનલબેન રોટલા બનાવે છે જો રોટલા બને છે કેટલા બનાવી નાખ્યા સોનલબેન રોટલા સારું હાલો તો હવે આપણો વારો છે રોટલા બનાવવાનો તો આપણે રોટલા બનાવીએ આપણો આ વિડીયો હજી થોડોક બાકી છે ને તો આપણે મોકલી દઈએ પીયુન પપ્પાને ત્યાં થોડુંક એ બનાવ તમને બતાવશે કે આપણે રોટલા બનાવીએ સારું હાલો બનાવ્યો વિડીયો થોડુંક કામ કરતો છે ને તો અહીંયા જો આ ઘર બનાવે આવું રમવાનું હોય કે આવું એ જો આ બધા રમવાના આવું હાલ્યા કરશે હાલો તો આપણે જે કરવાનું છે ને કરી મસ્ત મજાનો પવન છે ધાબા ઉપર આવા ખેલ બધા એના આપણે નાખવાના છે કાજુ કાજુ નાખે છે પછી આ છે જાવેત્રી સાવેત્રી આવી ગઈ હાલો પછી આ હળદર હળદર
પછી આ છે મીઠું. મીઠું સ્વાદ સ્વાદ પ્રમાણે નાખવાનું છે હા. બરોબર. થોડુંક મોડું થાય એ આવશે કેમ કે પછી જેને નાખવું છે ને એ નાખશે પાછા. પછી આ છે ધાણા જીરું. આ ધાણા ધાણા જીરું જીરું. બધું નાખી દેવાનું છે સ્વાદ આવે એટલે. ધાણા જીરું ઓલો આવી ગયું બધું. હવે આ છે ગોળ. ગોળ જો એટલો એક વાટકો લીધો છે મેં. મારે કેટલો નાખવાનો છે ઈ? બધું નાખવાનું છે આપણે નહીં, પોણો નાખવાનો છે એટલો વધારવાનો છે. વાટકામાંથી થોડોક જો એટલો પડ્યો રહ્યો છે. આ મેં એક વાટકો ભરીને લીધો છે એમાંથી જો હવે એટલો આને વાટકો છે. હલાવી દેવાનું છે. હરખી રીતે હલાવી નાખવાનું છે. પાણી હવે આંબલીનું નાખવાનું છે. હવે આ છે જો. આમલીનું પાણી. જો આમાંથી આંબલીનું અડધું પાણી છે. નાખવાનું છે. પછી આપણને સ્વાદ ન લાગે તો પછી પાછું પાછું નાખશું તો આંબલીનું પાણી આવી ગયું છે. અને આરતી બેનને આમ પલ્લી ગયા છે હો ભાઈ. હા, ગરમી છે જોરદાર. તો આવી રીતે હલાવી નાખવાનું છે હરખું મસ્ત. તપેલું જો તમે લાગે ને આમ 3-4 કિલોનું કર્યું છે એમ દાળ કરી હોય એવું તમને. પણ આ દાળ નથી, આ છે આપણે ડીટિયાનું શાક. હજી મરસું બાકી છે હો, હજી મરસું નાખવાનું તો બાકી છે. મરસું તો હાવ છેલ્લે જ નાખવાનું છે. કઈ રીતે નાખીએ તમે વિડીયો જોવો એટલે ખબર પડશે. તો નાખવાનું છે એટલું નહીં હો ભાઈ, આમાંથી થોડુંક નાખવાનું છે. આ તો ડબ્બો છે ભરેલો અમને. આ છે મરચું. મરસું જો એટલે એક વાટકી ભરી લીધી છે. એટલું નાખ્યું છે મરચું. આવી રીતે હરખું બધું મિક્સ કરી નાખશું. જો અહીંયા આપણે ઊભા છીએ ને તો આપણને એમ થાય કે હવે જલ્દી બની જાય ને તો સારું, કેમ કે સ્વાદ જ એટલા આમ સુગંધ એવી આવી છે ને કે ઊભું નથી આવતું તો વિડીયો બનાવી છે. બનશે એક નંબર, એમાં કાંઈ ઘટે નહીં એવું બનવાનું છે. તો હવે અહીંયા બધું આ ગ્રેવી ઉકળી ગઈ આ છે હતી. રીંગણા. હવે રીંગણા નાખી દેવાના છે. જો અંદર આવી રીતે ધીમે ધીમે નાખજો. જોજો તો આવી રીતે રીંગણી નાખી દેવાના છે બધાય. પછી આમ ધીમે ધીમે હલાવી નાખવાનું છે. અને પછી હરખું ઉકળી જાય ને પછી ગેસ કરી દેવાનો છે બંધ. હજી આમાં બના રહેજો. આવશે. પછી આ નાખવાનું હવે શું નાખવાનું છે કોથમરી, હજી? હા, ધાણા. બંધ થઈ જાય ને શાક સડી જાય ને પછી ધાણા નાખી દેવાના છે. તો સારું હાલો હવે આપણે ઉપર જઈએ રોટલા બનાવીએ પછી પાછા ત્યાં એક જ બનાવે છે. હાલો ત્યાં જઈને જો રોટલા અહીં બનાવવાના હતા ને તો અહીં રોટલા બનતા હતા, અડધા બની ગયા હતા અને અહીં રોટલા બનાવે છે. અહીં પવન બહુ છે ને તો અહીં જો રોટલા બનાવવાનું હાલતું હતું. તો સારું હાલો રોટલા બનાવી નાખીએ તો શાક થોડુંક બાકી છે એ સડી જાય પછી આપણે પાછા મળીશું. ડાયરેક્ટ હવે જમવા જ મળીશું. ત્યાં સુધી નહીં મળી ત્યાં રોટલા બની જાય. પવન તો જો પવન એટલો છે ને આમ કાંઈ ન ઘટે ને. આપણે જો શાક બની ગયેલું હતું, અહીંયા શાક બનીને તૈયાર થઈ ગયું હતું. આવી રીતે શાક બનાવી નાખ્યું હતું ડીટિયાનું શાક. જો લાગે છે ને એક નંબર, કાંઈ ન ઘટે. અહીંયા જો હજી મારા બેન છે ને સલાડ કાપે છે. મેં અડધું કાપ્યું છું ને તો બધા કે ડુંગળી કડવી થઈ જાય ને આમ થઈ જાય રાવા જો. તો અહીંયા જો અત્યારે કપાઈ છે ને અહીંયા જો બની ગયું ને આમ સુગંધ આવે છે ને એક નંબર. આમ દેહમાં કેવી રીતે આપણે બનાવ્યું એની જેવું મસ્ત મજાનું છે. તો આપણે અહીંયા રોટલા ચાલુ છે. સારું હાલો તો રોટલા કરતા જઈ પછી પાછા મળી આવે છે. બધાને જમવાનું આપવાનું છે ને એક નંબર શાકનો ટેસ્ટ કરીશું ને પછી આપણે કહીએ તમને. સારું હાલો તો જો બધું તૈયાર થઈ ગયું હતું ને ફાઇનલી રીંગણાનું શાક તો બની ગયું હતું. તમને બધાને ખબર જ છે. તો ઓલા રીંગણાની ડીટિયા જો આવી રીતે તો જો બધાને આવી રીતે ભાગ પાડી નાખીએ છીએ. અને ઓલા મારા ભાઈ જો નાનકા ભાઈ ખાવા બેસી જશે. હું ખાશો કાના? હાલો તો જો આરતીબેન બધાને આમ આવી રીતે ભાણામાં ઓલા ભાઈ ડુંગળી લેવા જતા ને ક્યાં જાય છે ડુંગળી સલાડમાં. સારું હાલો તો ભાગ પડી જાય પછી આપણે પાછા મળીશું ખાવાના ટાઈમે. સારું હાલો તો મસ્ત મજાનું શાક બની ગયું છે. હજી ટેસ્ટ આ બધા કરે પછી આપણે કહેશું કેવું બન્યું કેવું નહીં એમ. વિડીયો તો જો ડીટીયાનું શાક બની ગયું હતું ને જો બધા ખાવા બેસી ગયા હતા. કેવું બન્યું હતું ખાઈ એને પૂછો. કાકાએ બનાવ્યું તો હાચી મહેનત આ કાકાની છે. જો એને બનાવ્યું તો આ બધા ખાવાવાળા છે સ્પેશિયલ. જો આવી રીતે બધા જમવા બેસી ગયા હતા. આજે અહીંયા ખાતા હોય ને તો આપણને એમ લાગે આમ કંઈક દેહમાં હોય કેમ મેળવ એવી રીતે. સારું હાલો સારું હાલો તો હવે ફાઇનલી અમારે શાખવાનો વારો આવી જશે ને જો અમે બધા બેસી ગયા છીએ જમવા માટે. તો જો આવી રીતે અમારે આજ આવી ગયું છે જમવાનું. જો શું કરું છું તમારે? જો આ બધા બેસી ગયા છે એમ જમવા. જો બધા બેસી ગયા છે. જો આને બેહીને પાસે બેહું છું. વ્યાવો કેમ? આનું ઇન્ટરવ્યુ લેવાનું હતું. ઉભારો ઇન્ટરવ્યુ લેવા માટે બોલાયેલો એને. સારું હાલો તો જો બધા જમવા બેસી ગયા હતા. અમારા બે બેન છે ને નોખા બેઠા છે એના માટે શું છે ખબર છે થોડુંક ટેસ્ટ માટે લે છે ઈ. બાકી તેને પૌવા બટેટા ખાતા શીખવાડવાનું છે. તો સારું હાલો જો બધા બેસી ગયા હતા.
સોનલ મેલન તો ડાયરેક્ટ સમસી લઈ લીધેલી છે. મીઠું આયરું હાલ્યો નથી, અરે પ્લાટમાં નાખવા છે બાપા મીઠું નાખવું છે. હારું હાલો તો બધા જમી લઈએ, જમીને પછી પાછા બધા મળીશું. તો આજ મજા જ હારું હાલો તો જો આપણે ડીટીયાનું શાક બનાવ્યું હતું, આપણે બધા ખાઈ લીધું હતું. અત્યાર સુધી જોવા બધા બેઠા થાય, એ બધા હંદાઈની ઘરે વૈયા ગયા છે. અને આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં, લાઈક શેર કમેન્ટ કરતા જાયો. અને ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા બેન જોઈ હોઈ ગયા છે. લાઈક કરજો અને સબસ્ક્રાઇબ. તો હવે આપણે બધા બેઠા હતા, બધા વૈયા ગયા. પવન કેવો મસ્ત છે. અને આપણે જોઈએ હું આવીએ છે, તો હાલો આપણે સુઈ જવું છે. ઊંઘ આવે છે એટલી બધી, તો આપણે સુઈ જઈએ. તો તમે ડીટીયાનું શાક કોઈ દિવસ ખાધું કે નહીં કમેન્ટ કરજો જરી. અમે આજ પહેલી વાર ખાધું તો આજ બીજી વાર ખાઈ લીધું છે. કેવું લાગ્યું કેવું નહીં અમને તો જો બધાને ભાવ્યું છે. તો તમને કેવું લાગ્યું લાઈક ઓલો કોમેન્ટ કરતા જજો. તો સારું હાલો તો આજનો વિડીયો બસ આપણે અહીંયા સુધી જ છે. કાલ પાછા નવા વિડીયો મળશું. તો આજ માટે બસ એટલું જ હતું. જય માતાજી, જય દ્વારકાધીશ.